नमस्कार, मैं रिया। आप देख रहे हैं गांधीनगर का सबसे पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर। हाल ही में गांधीनगर में त्रिवेदी एसोसिएट के कार्यालय पर गुजराती फिल्म धींगा मस्ती के स्टार कलाकार अरविंद वेगदा, ध्वनि जोशी और अन्य बाल कलाकारों के साथ मौजूद थे। इस अवसर पर अधिवक्ता डॉक्टर अश्विन त्रिवेदी ने सभी कलाकारों एवं टीम का गर्मजोशी से स्वागत किया और फिल्म की सफलता की कामना की। धींगा मस्ती गुजराती फिल्म 12 सितंबर को सिनेमाघरों में रिलीज हो रही है। बच्चों पर आधारित यह फिल्म मस्ती, हास्य, एक्शन और मनोरंजन से भरपूर है। इस बारे में तस्वीरें गांधीनगर से बात करते हुए निर्माता नरेश पटेल ने कहा, ધીંગા મસ્તી જે પિક્ચર અત્યારે 12 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે તે એક પારિવારિક સાથે બેસીને જોઈ શકાય એવી મોટિવેશનવાળી સારી પિક્ચર છે. અને આ પિક્ચર ગુજરાતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક નવો વળાંક આપી શકે એવી છે. અને દરેક ગુજરાતીઓએ અંદરથી ઉત્સાહ થઈને જો પિક્ચર જોવા જશે તો આના થકી દેશનું, રાજ્યનું, પરિવારનું, ગામનું દરેકનું સારું એવું ભવિષ્ય, ઉજ્જવળ તક આમાં મળી શકે એવી છે. અને ટર્નિંગ પોઈન્ટ ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીની થઈ શકે એવી છે. એટલે માટે બધા જ જણા, જેમ આપણે સાઉથના પિક્ચર જોઈએ છીએ કે એની અંદર અમુક એમ્સ નથી હોતા, ફાઇટિંગો હોય છે, આ હોય છે કે એક્સવાય જેવી સ્ટોરી હોય છે, પણ આ ગુજરાતની જે પિક્ચરો બનાવીએ છીએ જે જીવનને લગતી હોય છે અને પિક્ચરનો ઉદ્દેશ કાંઈક ને કાંઈક તમને જીવનમાં લાભ થાય એ ટાઈપના મોટિવેશનની છે. એટલે માટે બધાએ ગુજરાતી પિક્ચર જોવા. એમાં ખાસ કરીને મારું ધીંગા મસ્તી એ ત્રીનો એંગલ, કોમેડી છે, ફાઇટિંગ છે, મોટિવેશન છે, પારિવારિક સાથે મજથી લઈ શકે એવું છે. જૂનું પણ લીધું છે, અત્યારનું લીધું છે અને ભવિષ્યનું લીધું છે. ત્રણેયનું કોમ્બો કરીને આ પિક્ચર બનાવી છે. તો બધા જ દરેક ગુજરાતીઓએ પોતાનો કિંમતી સમય परिवार साथ पिक्चर જોવા જાય. इस धींगा मस्ती गुजराती फिल्म का निर्देशन जाने माने निर्देशक जयेश त्रिवेदी ने किया है। उन्होंने इस फिल्म के बारे में विशेष रूप से बात की और कहा, ધીંગા મસ્તી આ એક એવી ફિલ્મ છે કે જે બાળકોએ જ નહીં, સાથે સાથે શિક્ષકોએ અને વાલીઓએ પણ જોવી જોઈએ. આ ફિલ્મ બાળકોનો સર્વાંગી વિકાસ કરશે. શિક્ષકો આદર્શ શિક્ષક કેવી રીતે બની શકે એ બતાવે છે અને બાળકોની બહાદુરીના જે અંદરથી મોટિવેશન મળવું જોઈએ એ આપે છે. फिल्म धींगा मस्ती में गुजरात के जाने माने कलाकार अरविंद वेगड़ा ने भी मुख्य भूमिका निभाई है। बातचीत में उन्होंने बताया कि હું વાલીઓ માટે એક વાત કરીશ કે બાળકો પર ભણવાનું જે કહેવાય ને કે માત્ર ભણતર, ઓફકોર્સ ભણતર ખૂબ જ જરૂરી છે, પરંતુ તમારા બાળકની અંદર જો કોઈ ટેલેન્ટ હોય તો એને ખીલવવાનું, એને પ્રોત્સાહન આપવાનું કામ તમારું છે. બાળક તો નાનું છે તો એ હંમેશા એને મળવું જોઈએ. આજે અમારે ત્યાં કલાકારો કામ કરતા હતા તો એમના મા બાપને હું એમને સરસ એમની ટેલેન્ટ જોયું ત્યારે એમને કહ્યું કે અમારે ફિલ્મોમાં પણ કામ કરવું જોઈએ. તો કહેવાનો મતલબ એમ છે કે બહુ જ ઓછા મા બાપ હોય છે જે હંમેશા પોતાના બાળકના ટેલેન્ટને બહાર લાવવા માટે મહેનત કરતા હોય. હું મારી વાત કરું તો બહુ એવરેજ સ્ટુડન્ટ હતો સ્કૂલના સમયમાં કે કોલેજમાં. મને ખબર નહોતી કે મારામાં આવી કોઈ સ્કિલ છે ગાવાની કે આ બધું કરવાની. ધીરે ધીરે મને જ્યારે મારી સ્કૂલમાંથી કે મારી કોલેજમાંથી મને તક મળી ત્યારે હું એ તક ઝડપી અને મેં એમાં રસ કેળવ્યો અને આગળ વધ્યો. તો આજે મારા બિઝનેસ કે મારી જે એજ્યુકેશન સ્કિલ કરતાં મારું જે આ કહેવાય ને મારું ટેલેન્ટ જે છે જેની અંદર અત્યારે મારો મેઇન પ્રોફેશન થઈ ગયું છે એમાં હું આગળ વધી શક્યો. એટલે સૌપ્રથમ તો વાલીઓને ખાસ કહીશ કે આ એક વસ્તુનું ધ્યાન રાખે. બીજી વસ્તુ બાળકોને કહીશ કે કોઈ પણ વસ્તુનો શોર્ટકટ નથી હોતો. ભલે એ માત્ર 30 સેકન્ડની હોય છે. એટલે સફળતા મેળવવા માટે સક્સેસ ઇઝ અ જર્ની અને ફેમ તમને ઓવરનાઇટ મળે. રાતોરાત તમે પ્રખ્યાત થઈ જાઓ, ખ્યાતિ તમને મળી જાય, પરંતુ સફળ થવા માટે વર્ષોના વર્ષ લાગતા હોય છે. અને જે તમારે હાર્ડવર્ક કરવું પડે એના માટે તમારે ધીરજ રાખી અને હાર્ડવર્ક માટે તમારે સમય આપવો પડે. એટલે બાળકો માટે બી ખાસ કહીશ કે ભાઈ કોઈ પણ વસ્તુ રાતોરાત નથી મળતી. ઇટ ટેક્સ યર્સ. જે કહેવાય કે તમારે એની પાછળ વર્ષો કાઢવા પડે છે. શીખવા માટે તમારી કોઈ ઉંમર નથી હોતી, પણ બાળપણથી જો તમે શીખ્યા હો તો તમે આગળ જઈને તમારી સફળતાને કોઈ રોકી નહીં શકે. શિક્ષકો માટે કહીશ કે આ માટે તમારું બિઝનેસ નથી, પ્રોફેશન નથી, જોબ નથી, તમે સમાજના ઘડતરમાં પાયારૂપ વ્યક્તિત્વ છો. તો એ તમે ન ભૂલતા. મુશ્કેલીઓ તો બહુ જ આવશે, પરંતુ તમે જ્યારે મા બાપ તમારા કહેવાય ને કે તમારે ત્યાં બાળકોને મૂકી જતા હોય ત્યારે તમારી જવાબદારી છે કે આ વ્યક્તિ, આ વિદ્યાર્થી, આ બાળકને તમારે ઘડવાનો છે. એ મા બાપ નહીં કરી શકે.
એ ઘડતરનું કામ છે શિક્ષકનું છે. અને શિક્ષણ આમ કહેવાય કે ને ચાણક્ય કીધું કે શિક્ષક કદી સાધારણ નહીં હોતા. એટલે તમે સાધારણ નથી. એટલે તમારા માટે પણ આ વસ્તુ કહીશ કે તમારું કામ જે છે એ માત્ર ટ્યુશન ક્લાસ, બહુ ઓછા લોકો માટે કહીશ કે કદાચ ટ્યુશન ક્લાસ પૂરતું મર્યાદિત મને આપો. શાળાની અંદર આવેલું બાળક અને સરકારી કર્મચારીઓને, અધિક શિક્ષકોને તો ખાસ કહીશ કે તમે પણ સરકારના કર્મચારીઓ છો તો તમે તો ખાસ ધ્યાન આપો. बच्चों की शिक्षा पर आधारित इस फिल्म धींगा मस्ती में अभिनय करने वाले बाल कलाकारों ने अपना परिचय दिया। નમસ્કાર મિત્રો, મારું નામ ધ્વનિ જોશી છે. મેં ધીંગા મસ્તી મૂવીમાં હિના ઉપાધ્યાયના રોલ પર કામ કરેલું છે એન્ડ હું 9th સ્ટેન્ડર્ડમાં છું ને અમારું ફર્સ્ટ મૂવી છે. તો તમે લોકો તમારા પરિવાર સાથે અવશ્ય આ મૂવી જોવા જજો. મારું નામ છે તમન્ના સરાફ. હું આ મૂવીમાં રીતુ નામનું કેરેક્ટર પ્લે કરું છું. આ મારું ફર્સ્ટ મૂવી છે અને આ મૂવીમાં મારી બેસ્ટ ફ્રેન્ડ હિના ઉપાધ્યાય છે. તમે અચૂકમાં અચૂક આ મૂવી જોવા જજો. હું સંગાર ગૌર. અમે ધીંગા મસ્તી મૂવીમાં અમે ત્રણેય ફ્રેન્ડ્સે જે ધીંગા મસ્તી કરી છે એ તમે તમારા પરિવાર સાથે અચૂક જોવા જજો. મારું નામ જીયા નાયક છે. હું 9મા ધોરણમાં ભણું છું. હું અમદાવાદમાં રહું છું. આ પિક્ચર એટલું સરસ છે નાના બાળકો અને મોટા માટે. આ પિક્ચરની અંદર બહુ જ મજા આવશે. જરૂરથી પિક્ચર જોવા જજો જ. ધીંગા મસ્તી. નમસ્કાર, મારું નામ છે ભરત પ્રજાપતિ. મેં ધીંગા મસ્તી મૂવીમાં રોકી તરીકેનો કેરેક્ટર પ્લે કર્યો છે. હું 12th સાયન્સમાં અભ્યાસ કરું છું અને આ મારું ફર્સ્ટ મૂવી છે. સો તમે અચૂકથી આ મૂવી જોવા જશો એવી દરેક વાલી મિત્રોને મારી વિનંતી છે. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ સૌજી મેવાડા છે અને 12 સપ્ટેમ્બરે અમારી ગુજરાતી ફિલ્મ ધીંગા મસ્તી રિલીઝ થવાની છે. તો મારા દર્શકોને નમ્ર વિનંતી કે આ ફિલ્મ તમે અવશ્ય જોવા જજો. અને આ ફિલ્મમાં મેં એક પીટીનો રોલ કર્યો છે અને મારું કેરેક્ટરનું નામ છે મેરુ સર. દર્શક મિત્રો, ધીંગા મસ્તી ફિલ્મ જોવા બાળકો સાથે, ફેમિલી સાથે અવશ્ય જોવા જજો. તો આપ સૌને આમંત્રણ છે જોવા અને કરવા ધીંગા મસ્તી. तस्वीरें गांधीनगर में जानकारी देने के लिए 8401088677 पर व्हाट्सएप या कॉल कर सकते हैं. लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और देखते रहिए गांधीनगर का पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर.